એવરીવન, ગુડ મોર્નિંગ. આપણે હવે પાર્ટ 2 માં નેક્સ્ટ ચેપ્ટર 13 ન્યુક્લિયસ. હવે ન્યુક્લિયસનું બોર્ડ એક્ઝામમાં વેઇટેજ વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું? 5, જેમાંથી 3 MCQ અને 2 માર્ક્સમાં એક થિયરી કાં તો એક્ઝામ્પલ જે 2 માર્ક્સની અંદર પૂછી શકાય. હવે ચેપ્ટરનું જે ઇન્ટ્રોડક્શન રહ્યું, પ્રસ્તાવના, ન્યુક્લિયસનો સામાન્ય પરિચય. ચેપ્ટર ન્યુક્લિયસ છે એટલે પહેલા જ આપણે ન્યુક્લિયસનું ઇન્ટ્રોડક્શન, ન્યુક્લિયસ વિશે સમજીશું. તો ન્યુક્લિયસ ક્યાં હોય બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ છે. એ જે પરમાણુ હોય એનો જે કેન્દ્રીય ભાગ રહ્યો જે ધન વિદ્યુતભારિત છે અને પરમાણુનું લગભગ મોટા ભાગનું દળ 99.9% દળ એ ત્યાં સેન્ટરમાં, કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય છે. અને કેન્દ્રીય ભાગ રહ્યો એને જ ન્યુક્લિયસ કહે છે. એટલે પરમાણુનો એવો કેન્દ્રીય ભાગ કે જ્યાં ધન વિદ્યુતભાર હોય અને પરમાણુનો મોટા ભાગનો દળ કેન્દ્રિત થયેલું હોય જેને ન્યુક્લિયસ કહે છે. હવે ન્યુક્લિયસ નું જે પરિમાણ રહ્યું બાળકો, એ પરમાણુના પરિમાણ કરતા ખૂબ ખૂબ નાનો હોય છે. એટલે પરમાણુનું પરિમાણ મોટું અને ન્યુક્લિયસનું પરિમાણ અત્યંત નાનું. તો ચાલો ન્યુક્લિયસ અને પરમાણુના પરિમાણ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ આપણે આગળ સમજીએ. ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતા 10⁴ ગણી નાની હોય છે. હવે ત્રિજ્યા 10⁴ ગણી નાની એટલે આવું કહી શકાય કે ન્યુક્લિયસનું કદ પરમાણુના કદના 10⁻12 ગણું હોય છે. બાળકો નીચે ન્યુક્લિયસની ત્રિજ્યા આવશે 10⁴. હવે વોલ્યુમ કદ એટલે તમને સૂત્ર યાદ છે ને, 4/3 πr³. એટલે અહીંયા ત્રિજ્યાનો ઘન એટલે નીચે 10⁻12 આવે, પણ એ જ બારઘાત ઉપર લઈ જાય એટલે માઇનસ આવે. એટલે એવું કહી શકાય કે ન્યુક્લિયસનું કદ પરમાણુના કદના 10⁻12 ગણું હોય છે. ઓકે, હવે ન્યુક્લિયસ ની અંદર કયા કણો રહેલા હોય છે? તો બધાને જ આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયસમાં ધન વિદ્યુતભારિત પ્રોટોન અને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવા ન્યુટ્રોન રહેલા હોય છે. એટલે કે ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય છે. અને ન્યુક્લિયસ પરનો જે ધન વિદ્યુતભાર રહ્યો એ Ze વડે દર્શાવાય. Z જે પ્રોટોનની સંખ્યા અને E પ્રોટોન પરનો વિદ્યુતભાર. વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટકના જે જુદા જુદા તત્વ રહ્યા એમને સંકેતાત્મક કેવી રીતે લખાય એ આપણે સમજીએ. તો કોઈ પણ તત્વના પરમાણુનો સંકેત 2 રીતે લખી શકાય, X, Z, A. આ બધા જ પદોની ઇન્ફોર્મેશન, માહિતી હમણાં સમજીએ. અને જો આ રીતે આપણને અનુકૂળ ના આવે એ જે પરમાણુ દળાંક કહેવાશે એને આ રીતે આગળ પણ લખી શકાય, એટલે કે X, Z, A. હવે આપણે આ જે સંકેત રહ્યો એના દરેક પદોનો અર્થઘટન, મિનિંગ સમજીએ. તો અહીં Z નો અર્થ થાય પરમાણુ ક્રમાંક. એટલે આવર્ત કોષ્ટકમાં તત્વોની જે ગોઠવણી છે એ પરમાણુ ક્રમાંક Z ના આધારે થયેલી હોય. અને આ જ પરમાણુ ક્રમાંક એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા પણ દર્શાવે. પછી N, જો કે n નો સંકેત અહીંયા નથી, પણ n ને ન્યુટ્રોન અંક કહેવાય. યાદ રાખજો, કેપિટલ N ન્યુટ્રોન અંક. અને ન્યુટ્રોન અંક પરથી તમે કહી શકો કે n ન્યુટ્રોનની સંખ્યા.
ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા. A ઇઝ ઇક્વલ ટુ Z પ્લસ n, એટલે કે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, જેને આપણે પરમાણુ દળાંક કહીશું. અને પરમાણુ દળાંક એ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા દર્શાવે. હવે આ જે સંકેત રહ્યા ને પ્રોપરલી સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. AU 79197. હવે x ની જગ્યાએ આપણે લખ્યું છે AU, એટલે આ જે તે તત્વનો રાસાયણિક સંકેત છે, કેમિકલ સિમ્બોલ. AU નો અર્થ થાય સોનું, ગોલ્ડ. તો પછી કાર્બન હોય તો C લખાય, હાઇડ્રોજન હોય તો H. એટલે અહીંયા x નો અર્થ થાય જે તે તત્વનો રાસાયણિક સંકેત. હવે અહીંયા 79, એટલે અહીંયા Z જેવી કિંમત અહીંયા 79 આવશે. એટલે Z ઇઝ ઇક્વલ ટુ 79, જે સોનાના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે. પછી 197 E is equal to 197, જે કુલ ન્યુક્લિયોનની સંખ્યા, એટલે આપણે ન્યુક્લિયસમાં જે કણ રહ્યા પ્રોટોન અને ન્યુટ્રોન, એ બંનેને ન્યુક્લિયોન તરીકે ઓળખી શકાય. ન્યુક્લિયસમાં હોય દરેક કણ ન્યુક્લિયોન કહી શકાય. પ્રોટોનને પણ ન્યુક્લિયોન કહેવાય, ન્યુટ્રોનને પણ ન્યુક્લિયોન કહી શકાય. રાઈટ, સમજાયું? એટલે અહીંયા 197 આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા, જેને ન્યુક્લિયોનની સંખ્યા કહી શકાય. હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા નક્કી કરવી હોય તો આ A is equal to Z plus n, એમાં n ને કરતા બનાવો. એટલે A minus Z, એની કિંમત 197 છે અને Z ની કિંમત 79 છે, એટલે આની બાદબાકી રહે એ 118 આવશે. એટલે કે સોનાના ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા 118 ગણી શકાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિયસનો જે સામાન્ય પરિચય હતો એ આપણે સમજ્યા. હવે પરમાણુનું દળ, એનો એકમ, એનો કેજી સાથેનો સંબંધ, પછી એ એકમ રહી એની વ્યાખ્યા અને કેટલીક બેઝિક માહિતી આગળ આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુનું દળ એ કિલોગ્રામમાં માપવું સગવડ ભર્યું નથી, કન્વીનિયન્ટ નથી. તો પછી પરમાણુનો દળ એ એટમિક માસ યુનિટ, એટલે કે AMU, અને AMU ને સંકેતમાં U વડે દર્શાવાય, એટલે કે AMU અથવા U એકમમાં દર્શાવાય. એટમિક માસ યુનિટની જે વ્યાખ્યા અનુત્તેજિત એટલે ઉર્જા વગરનો કાર્બન પરમાણુ, એટલે C12 પરમાણુ દળના 12મા ભાગને 1 એટમિક માસ યુનિટ 1 AMU કહે છે. અનુત્તેજિત C12 પરમાણુના દળના 12મા ભાગને 1 એટમિક માસ યુનિટ કહે છે. તો અહીંયા 1 એટમિક માસ યુનિટ ઇઝ ઇક્વલ ટુ C12 પરમાણુનું દળ છેદમાં 12. હવે C12 પરમાણુનું જે દળ રહ્યું એ અહીંયા આપણે ડાયરેક્ટ જ લખીશું 1.992647 into 10⁻⁻26 છેદમાં 12, અને આનું સાદુરૂપ આપણને મળશે 1 AMU is equal to 1.66 into 10⁻⁻27 kg. તો વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ એવો છે કે કાર્બન પરમાણુના ન્યુક્લિયસમાં 12 ન્યુક્લિયોન હોય, C12. સમજાય છે? આ એની કમ્પેરિઝન એ સાથે આપણે કરી શકીએ. હવે 12 ન્યુક્લિયોન હોય એટલે અહીં 12 વડે આપણે ભાગી દીધા. એટલે અહીંયા આપણને જે દળ મળ્યું એ એક ન્યુક્લિયોન, એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનનો આ દળ આપણને મળે 1.66 into 10⁻⁻27 kg. તો ચાલો બાળકો, હાઇડ્રોજન નો રાસાયણિક સંકેત કયો આવશે? હાઇડ્રોજનનો 1H1, એટલે કે હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં એક જ પ્રોટોન હોય છે, એટલે એક જ ન્યુક્લિયોન થયો. એટલે આ જે દળ રહ્યું
એ હાઇડ્રોજન પરમાણુનું દળ પણ ગણી શકાય. સમજાયું કે નહીં? આ જે દળ રહ્યું એ એક જ પ્રોટોનનું દળ છે અને હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં એક જ પ્રોટોન હોય 1h1, એટલે આને હાઇડ્રોજન પરમાણુનું દળ પણ કહી શકાય. પછી ધારો કે કોઈ ન્યુક્લિયસમાં બે પ્રોટોન હોય 2He4 અને 2He4 પરથી આપણે શું કહી શકાય કે બે પ્રોટોન હશે અને બે ન્યુટ્રોન હશે, એટલે ટોટલ ન્યુક્લિયોનની સંખ્યા કેટલી થઈ? 4. તો પછી 2He4 નું દળ કેટલું થાય? તો 4 ગુણ્યા એક ન્યુક્લિયોનનું દળ, કેમ કે આલ્ફા કણ 2He4 જેના ન્યુક્લિયસમાં 4 ન્યુક્લિયોન છે, તો પછી કુલ દળ 4 ગુણ્યા એક ન્યુક્લિયોનનું દળ. એટલે અહીંયા એવું કહી શકાય કે મોટા ભાગના જે પરમાણુ રહ્યા એનું દળ હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકમાં હોય છે અને કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ આમાં હોઈ શકે. અને પરમાણુનું દળ રહ્યું એ માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન વડે પરમાણુનું દળ માપી શકાય. આપણે જે કાર્બન પરમાણુનું દળ લખ્યું એ માસ સ્પેક્ટ્રોગ્રાફ ઇન્સ્ટ્રુમેન્ટ સાધન વડે એનું દળ માપી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસના બંધારણ સાથે સંકળાયેલા કેટલાક પદો સમજીએ જેના આધારિત MCQ પૂછવાની શક્યતા સૌથી વધારે રહેશે. પહેલું જ પદ છે સમસ્થાનિકો, એને ઇંગ્લિશમાં આઇસોટોપ્સ કહી શકાય. આની વ્યાખ્યા જોઈએ પહેલાના એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેજો. C612, C613, C614 કાર્બન માટે આ રીતે લખી શકાય. પછી યુરેનિયમ 92, 235, યુરેનિયમ 92, 238. પછી ક્લોરીન 1735 અને ક્લોરીન 1737. તો બાળકો અહીંયા તત્વ એક જ છે, કાર્બન કાર્બન કાર્બન, યુરેનિયમ, ક્લોરીન. હવે તમે અહીંયા જો કમ્પેરિઝન કરશો તો બધાના Z ના મૂલ્યો સરખા છે, જો દરેકમાં Z સમાન છે. પણ જો એના મૂલ્યની કમ્પેરિઝન કરશો તો 12, 13, 14, અહીંયા 235, 238 અને અહીંયા 35, 37. તો આવા જે પરમાણુ રહ્યા કે જેમાં Z સમાન હોય, શું સમાન? Z સમાન, પરમાણુ ક્રમાંક સમાન, પણ એનું મૂલ્ય પરમાણુ દળાંક એનું મૂલ્ય અલગ અલગ જુદું જુદું હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. સમજાયું? ઓકે. તો વ્યાખ્યા લખાય, જે પરમાણુઓમાં Z ના મૂલ્ય સમાન હોય પણ એ પરમાણુ દળાંક અને N ન્યુટ્રોનની સંખ્યા ના મૂલ્ય અસમાન હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લોરીન માટે એક ગણતરી કરીશું. એ ગણતરીનો જે કન્સેપ્ટ રહ્યો પ્રોપરલી યાદ રાખજો, કેમ કે એક્ઝામ્પલમાં એની એપ્લિકેશન આવશે. જુદા જુદા તત્વમાં વિવિધ સમસ્થાનિકોના દળનું સાપેક્ષ પ્રમાણ જુદું જુદું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આવું સમજી શકાય. આપણે લઈએ કાર્બન. હવે કાર્બનમાં C612, C613, C614 ત્રણેય હોય, પણ એ દરેકનું પ્રતિશત પર્સન્ટેજ પ્રમાણ રહ્યું એ અલગ અલગ જુદું જુદું હોય. પછી આપણે કોઈ તત્વ લઈએ યુરેનિયમ. હવે યુરેનિયમમાં 92238 અને યુરેનિયમ 92235 આ બંનેનું જે પ્રતિશત પ્રમાણ રહ્યું એ અલગ અલગ જુદું જુદું હોય છે. તો હવે આપણે ક્લોરીન માટે આ જે 35 રહ્યું એને આપણે આ રીતે લખીશું 34.98 AMU. એટલે આ જે ક્લોરીન 35 રહ્યું એનો પરમાણુ દળાંક એક્ઝેક્ટલી 35 નથી, પણ એની નિયરેસ્ટ વેલ્યુ છે 34.98 AMU. અને આ જે ક્લોરીન 37 રહ્યું એનું જે પરમાણુ દળાંક રહ્યો એ 36.98 AMU છે. હવે આ ક્લોરીનમાં
34.98 AMU અને 36.98 AMU આ બે સમસ્થાનિકો હોય છે ક્લોરીનની અંદર, અને આમનું જે પરસેન્ટેજ પ્રતિશત પ્રમાણ રહ્યું એ અનુક્રમે 75.4% અને 24.6% હોય છે. એટલે ક્લોરીનમાં આ બંને સમસ્થાનિકોનું પ્રતિશત પ્રમાણ અલગ અલગ હોય છે. તો હવે આપણે ક્લોરીનનું સરેરાશ દળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો અહીંયા ક્લોરીન પરમાણુનું સરેરાશ દળ ઇઝ ઇક્વલ ટુ, વિદ્યાર્થી મિત્રો, 75.4% અને આટલું જે પ્રમાણ રહ્યું એ ક્લોરીન આવશે 34.98 પ્લસ પ્રતિશત પ્રમાણ 24.6. હવે બાળકો બંને પ્રતિશત મૂલ્યો રહે એના વચ્ચેનો સંબંધ અહીંયા ધારો કે x હોય તો અહીંયા જે મૂલ્ય મળશે 100 - x% લખાય, આ યાદ રાખજો. ઓકે, તો અહીંયા 24.6 અને AMU દળ 36.98 અને upon 100 લખાશે. એટલે ક્લોરીન પરમાણુનું સરેરાશ દળ આનું સાદુરૂપ આવશે 35.47 AMU. તો આ રીત બાળકો તમારે ખાસ યાદ રાખવાની. ઓકે, હવે MCQ માં તમને 4 ઓપ્શન આપ્યા હોય અને કયા ઓપ્શનમાં તત્વો એકબીજાના સમસ્થાનિકો છે તો તમને વ્યાખ્યા અને આ કન્ડિશન યાદ હોવી જોઈએ. Z સમાન પણ A ના અને N ન્યુટ્રોન અંક અલગ અલગ હોય એવા તત્વો, એવા પરમાણુને એકબીજાના સમસ્થાનિકો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ન્યુટ્રોન વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન આપણા નોટ્સની અંદર ટેક્સ્ટ બુકમાં આપી છે, પણ એટલી બધી ડિટેલ આપણે કોઈ યાદ રાખવાની જરૂર નથી. ખાલી એટલું જ યાદ રાખો, ન્યુટ્રોન જેની શોધ વૈજ્ઞાનિક ચેડવિકે કરી હતી. કોને કરી હતી? ચેડવિકે. ઓકે, ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન કણ છે અને ન્યુટ્રોન પરનું દળ એ પ્રોટોનના જેટલું જ, એટલે કે 1.66 into 10⁻⁻27 kg હોય છે. આટલી જ બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખવાની. ઓકે, હવે બાળકો આપણે સમજીએ આઇસોટોન. એટલે છેલ્લે ન લખવી, એટલે ન પરથી એવું યાદ રાખવાનું ન્યુટ્રોનની સંખ્યા. અને હવે તમને વ્યાખ્યા પણ ઈઝીલી યાદ રહી શકશે કે જે પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા n સમાન હોય પણ પરમાણુ ક્રમાંક z અને પરમાણુ દળાંક a જુદા જુદા હોય તેમને આઇસોટોન કહે છે. જે પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, આઇસોટોન ન્યુટ્રોનની સંખ્યા સમાન પણ z અને a પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક અલગ અલગ હોય તેવા પરમાણુને એકબીજાના આઇસોટોન કહે છે. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈએ Hg 80198 અને Au 79197. વિદ્યાર્થી મિત્રો, નોટ્સની અંદર જો ભૂલ હોય તો અહીં કરેક્શન કરજો. હવે Z અલગ અલગ, A અલગ અલગ, રાઈટ? પણ તમે 198 માંથી 80 બાદ કરો અને 197 માંથી 79 બાદ કરો એટલે તમને બંને તત્વો માટે ન્યુટ્રોનની સંખ્યા એક સમાન જ મળશે. તો આ બંને પરમાણુને એકબીજાના આઇસોટોન કહી શકાય. સમજાયું? ઓકે, હવે સમદળીય અર્થાત આઇસોબાર. સમદળીય એટલે સમાન દળ હોય એ. હવે કયું પદ પરમાણુ દળાંક દર્શાવે? એને આપણે આગળ શું કહ્યું ઇન્ટ્રોડક્શનમાં? પરમાણુ દળાંક. તો અહીંયા તમે વ્યાખ્યા લખી શકો, જે પરમાણુમાં પરમાણુ દળાંક a સમાન હોય પણ પરમાણુ ક્રમાંક z અને ન્યુટ્રોન અંક n અસમાન હોય તેને સમદળીય કહે છે. તો અહીંયા ઉદાહરણ તરીકે 1H3 અને 2He3. તો
તો અહીં તમે સમજી શકો છો કે a નું મૂલ્ય સરખું છે 3, પણ એ z ની કિંમત અલગ અલગ છે અને a માંથી z બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોન અંક મળશે, એ પણ તમને અલગ અલગ મળશે. અને બીજું PB 82214 અને PB 83214, એમાં પણ z અલગ અલગ છે અને એનું મૂલ્ય સરખું છે, તો આમને એકબીજાના સમદળીય આઇસોબાર કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આઇસોમર, તો આઇસોમરમાં જેને સમઘટકો પણ કહી શકાય, તો વ્યાખ્યા એની આવશે: જે પરમાણુ ક્રમાંક z, પરમાણુ દળાંક a અને ન્યુટ્રોન અંક n એક સમાન હોય, પરંતુ તેમના રેડિયો એક્ટિવ ગુણધર્મો જુદા જુદા હોય, તો તેમને એકબીજાના આઇસોમર અર્થાત સમઘટકો કહે છે. અને આમાં એક્ઝામ્પલ તરીકે આવશે Br 3580 ના સમઘટકની જોડ. તો હવે ક્વેશ્ચન 13 ની ફર્સ્ટ થિયરી, ફર્સ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિયસની ત્રિજ્યા અને ઘનતા સમજાવો. હવે ન્યુક્લિયસની ત્રિજ્યાની ચર્ચા કરીએ એ પહેલા ગાઇગર માસ્ટર ક્યારે ભણ્યા આપણે? ચેપ્ટર 12 માં. અને રુથરફર્ડ, એ પણ ચેપ્ટર 12 માં. રુથરફર્ડનું પરમાણુ મોડેલ યાદ આવ્યું? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, રુથરફર્ડ એ ગાઇગર માસ્ટરના ટીચર હતા, શિક્ષક હતા. અને ગાઇગર માસ્ટર બંને રુથરફર્ડની ગાઈડલાઈન હેઠળ એમને સોનાની વરખ અને આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો હતો. એટલે અહીંયા જ આપણે એ જ પ્રયોગનું રિઝલ્ટ અહીંયા પહેલા જ પોઈન્ટ્સમાં આપણે લખીશું કે રુથરફર્ડની સૂચનાથી, શિક્ષક ટીચર હતા એટલે એમને સૂચના આપી કે ગાઇગર અને માસ્ટરને પોતાના સોનાના વરખ અને આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ પરથી સોનાની ન્યુક્લિયસનું વાસ્તવિક પરિમાણ, સોનાના ન્યુક્લિયસનું જે પરિમાણ, માપ અને સાઇઝ એ 4 × 10⁻14 મીટર કરતા ઓછું હોવાનું સૂચન કર્યું. હવે આ જે સૂચન હતું એ એક્ઝેક્ટ એની કોઈ સાબિતી મળી નહીં, એટલે પછી રુથરફર્ડે આલ્ફા કણને બદલે ઝડપી ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ તરીકે લઈ, એટલે સોનાની વરખમાંથી જેમ આલ્ફા કણો પસાર કર્યા હતા, એમ રુથરફર્ડે આલ્ફા કણની જગ્યાએ ઇલેક્ટ્રોનને પસાર કર્યા અને જુદા જુદા તત્વોના લક્ષ પર મારો ચલાવી, એટલે સોનાની વરખ, પછી સિલ્વર ચાંદીની વરખ, કોપરની વરખ, એલ્યુમિનિયમની વરખ, એટલે જુદા જુદા તત્વોના લક્ષ પર મારો ચલાવી પ્રકીર્ણનના પ્રયોગ પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા માપવા માટેનું સૂત્ર મેળવ્યું. એટલે પછી એ પ્રયોગોના અવલોકન મળ્યા હોય અને અવલોકનોનો અભ્યાસ કરી રુથરફર્ડે ન્યુક્લિયસની ત્રિજ્યા માટેનું સૂત્ર તૈયાર કર્યું, જે સૂત્ર છે R = R0 R0 a⁻1/3. આ સૂત્રમાં a પરમાણુ દળાંક અને R0 જેને અચળાંક તરીકે આપણે ઓળખીશું. એટલે ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો હાલ જ યાદ રાખજો, R = R0 a⁻1/3, જ્યાં R0 ની કિંમત 1.2 ફર્મી મીટર રુથરફર્ડે આપી છે અને આ જ કિંમત લખી શકાય 1.2 × 10⁻15 મીટર. હવે R0 નું મૂલ્ય એ આમ તો પ્રક્ષિપ્ત કણ પર આધારિત હોય છે, આલ્ફા કણ હોય, ઇલેક્ટ્રોન હોય, કોઈ ત્રીજો કણ પણ લઈ શકાય, કણ બદલાય તો R0 ની કિંમત પણ બદલાય. હવે આપણે ન્યુક્લિયસની ઘનતા નું મૂલ્ય વ્યાખ્યાયિત કરવું છે. હવે ઘનતાનું ધોરણ 11 પ્રમાણે સૂત્ર શું થાય બાળકો? દળ ભાગ્યા કદ. ઓકે, તો હવે આપણે ન્યુક્લિયસનું કદ શોધી કાઢીએ. તો ન્યુક્લિયસનો આકાર ગોળા જેવો હોય, એટલે કદનું સૂત્ર 4/3 πr3. r ન્યુક્લિયસની ત્રિજ્યા,
એટલે r ની જગ્યાએ લખાય r0 a raised to 1/3 હોલ ક્યુબ અને અહીંયા કૌંસ છોડ દઈએ તો r0 ક્યુબ a raised to 1/3 ઉપર 3 ઘાત 3 3 કેન્સલ એટલે a લખી શકાય. હવે અહીં 4/3 પાઈ r0 ક્યુબ આ બધા જ અચળ પદ છે એટલે કે v ચલે છે એ લખી શકાય. હવે આપણે ન્યુક્લિયસની ઘનતા ρ દળ ભાગ્યા કદ. હવે ન્યુક્લિયસનું દળ એટલે આપણને એક ન્યુક્લિયોનનું દળ ખબર છે, યાદ છે? યાદ આવ્યું? 1 AMU એટલે કે 1.66 × 10⁻⁻27 kg. તો અહીંયા એક ન્યુક્લિયોનનું દળ સ્મોલ m ગણીએ. હવે એવા ન્યુક્લિયોનની સંખ્યા જે a વડે દર્શાવાય એટલે ગુણ્યા a, એટલે આને જ ન્યુક્લિયસનું કુલ દળ કહી શકાય. અને છેદમાં કદ 4/3 પાઈ r0 ક્યુબ ઇન્ટુ a, જે કદ હમણાં જ શોધ્યું. હવે આ a ની કિંમત કેન્સલ અને આ 3 ઉપર જાય એટલે 3m upon 4 પાઈ r0 ક્યુબ. હવે આ જે રિઝલ્ટ આવ્યું એના પરથી આવું કહી શકાય કે ન્યુક્લિયસની ઘનતા a પર આધારિત નથી, પરમાણુ દળાંક પર આધારિત નથી. m અને r0 અચળ હોવાથી એટલે કે સ્મોલ m એક ન્યુક્લિયોનનું દળ જે અચળ છે અને r0 હમણાં જ કિંમત જોઈ 1.2 ફર્મી અચળ, એટલે કે દરેક ન્યુક્લિયસ માટે ઘનતાનું મૂલ્ય સમાન હોય છે. કોઈ પણ તત્વ, કોઈ પણ પરમાણુ લઈ લઈએ અલગ અલગ, એ બધાના જ ન્યુક્લિયસની ઘનતાનું મૂલ્ય સમાન હોય છે. હવે આ સમીકરણની અંદર દરેક પદની કિંમત મૂકીએ તો સ્મોલ m ન્યુક્લિયોનનું દળ 1.66 × 10⁻⁻27, અહીંયા પાઈ 3.40, r0 જેની કિંમત આવશે 1.2 × 10⁻15 ક્યુબ, એટલે આ બધા જ પદોનું સાદુરૂપ આવશે 2.3 × 10⁻17 kg પર મીટર ક્યુબ. આ 2.3 × 10⁻17 kg પર મીટર ક્યુબ. હવે જો આ 2.3 કિંમત આપણે નેગ્લેક્ટ કરીએ તો ન્યુક્લિયસની ઘનતાનું મૂલ્ય એ ખાલી જગ્યા ક્રમનું હોય છે, તો 10⁻17 kg પર મીટર ક્યુબના ક્રમનું હોય છે. હવે પાણીની જે ઘનતા રહે 1000 10⁻³ kg પર મીટર ક્યુબ, એટલે અહીં લખી શકાય કે ન્યુક્લિયસની ઘનતા એ પાણીની ઘનતા કરતા, એટલે અહીં 10⁻17 માંથી 10⁻³ અલગ પાડી દો, પાણીની જે ઘનતા રહી એટલે કે 2.3 × 10⁻14 ગણી હોય છે, એટલે કે આશરે 10⁻14 ગણી હોય છે. ઓકે, થેન્ક યુ.